સહજાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેन्दુવદન પ્રફુલ્લાંભોજન્મ શોભાક્ષિયુગલ કૃપાપારવરશ્રિત સકલ જીવાતિ સુખદો મહાન શ્રેયો મૂર્તિ જયતિ શહી નારાયણ મુનિ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદાય ચ નમો નમઃ. હરે કૃષ્ણાય પરમ બ્રહ્મણે નમો નમઃ. શ્રી સદ્ગુરુ ચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, ઠાકોરજી મહારાજની, હરે કૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, સદગુરુદેવ, 500 પરમહંસની જય. સર્વાવતારી આરાધ્ય ઇષ્ટદેવ, સિંહાસનમાં બિરાજતા રાજાધિરાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, આદિગુરુદેવ સ્વામી શ્રી સેવી ઠાકોરજી મહારાજ, દિવ્ય આપણી મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતો, પ્રાણ પ્યારા મોક્ષ પ્રદાતા પૂજ્ય ગુરુજી, આદરણીય સંતો અને બધાય તમે મહારાજના ગુરુજીના લાડીલા, સંતોના વાલા, બધાય આત્મીય લોયાધામ પરિવારના ભક્તો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે તો આમ સભા મેં તો નક્કી કર્યું હતું કે સેવા યજ્ઞ રાખીએ. યજ્ઞ તો રોજ કરીએ છીએ અહીંયા હરિભક્તો સંતો બધાય, તો આજે એક સેવા યજ્ઞ રાખવાનો હતો. પણ પ્રકાશભાઈ કે કથા તો કરવી જ પડશે, એટલે કથા પણ અડધી કથા ને અડધી સેવા યજ્ઞ, 50-50 ચાલશે ને? કે આખી કથા, આખી સેવા ને આખી કથા? તો 12 વાગે હું જવા દઈશ, મને કાંઈ વાંધો નથી, બરાબર? તો અત્યારે થોડી વાર વચનામૃત, એક આપણું 29મું અધૂરું રહી ગયું હતું. એક પેરેગ્રાફ આપણે સમજવા પ્રયત્ન કર્યો હતો અને એક મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન બાકી રહી ગયો હતો. તો થોડી વાર ટટાર બેસી જઈએ, આંખો બંધ કરી દઈએ, ગઢડામાં દાદા ખાચરના દરબારગઢમાં વાસુદેવ નારાયણના ઓરડે પહોંચી જઈએ. મારા ઢોલિયો નાખીને બિરાજમાન છે. સંવત 1876 પોષ સુધી પૂનમને દિવસે મહારાજ સાંજને સમયે ગઢડામાં દાદા ખાચરના દરબારમાં આથમણું એ દ્વાર છે, ઓરડાની ઓસરી છે અને ઢોલિયા ઉપર વિરાજમાન છે. થોડો ખેસ પહેર્યો છે, ચાદર ઓઢી છે, માથે થોડી પાગ બાંધી છે, થોડા પુષ્પના હાર પહેર્યા છે, પાગમાં થોડા પુષ્પનો તોરો લટકતો મૂક્યો છે અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. અને પછી એક તો ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્ન આપણે સમજ્યા હતા, અને હવે એક મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન વચનામૃતમાં છે
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે મહારાજ, કોઈક હરિભગત હોય તેને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય અને પછી તો અતિશય શુદ્ધ થઈ જાય છે. તેને પૂર્વનો સંસ્કાર છે તેણે કરીને એમ થયું કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું કે હરિભક્તોને પુરુષ પ્રયત્ન કરીને થયું? પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે પૂર્વને સંસ્કારે કરીને જે સારું અથવા નરસું થાય ને એ તો સર્વ જગતના જાણ્યામાં આવે. જેમ ભરતજીને બગલીમાં આશક્તિ થઈ એવે ઠેકાણે પ્રારબ્ધ લેવાય, અથવા કોઈ કંગાળ હોય એને મોટું રાજ્ય મળે એવી રીતે થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે. ત્યારે એને પ્રારબ્ધ જાણવું. શ્રીજી મહારાજે પોતાની વાત કરી, અમે જે જે સાધન કર્યા એને વિશે કોઈ રીતે દેહ રહે જ નહીં ને એમાં પણ દેહ રહ્યો એ પ્રારબ્ધ કહીએ. તે શું? અમે પુરુષોત્તમપુરીમાં રહેતા કેટલાક માસ સુધી વાયુ ભક્ષણ કર્યું. 3-4 ગાઉના પોળા પટવાળી એક નદી હતી ને એને વિશે એકવાર શરીર તણાતું મેલ્યું. શિયાળો, ઉનાળો, ચોમાસું એને વિશે છાયા વિના એક કોપીન પર રહીએ. જાળીને વિશે વાઘ, હાથી, અરણા, પાડા એની ભેડે ફરીએ. એવા એવા અનંત વિકટ ઠેકાણા એને વિશે ફર્યા, તોય પણ કોઈ રીતે દેહ પડ્યો નહીં. ત્યારે એવે ઠેકાણે તો પ્રારબ્ધ લેવું. અને જેમ સાંદીપની નામે બ્રાહ્મણ એનો પુત્ર નરકથી મુકાયો અને વળી જેમ 5 વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદિકના અર્થની સેજે સ્ફૂર્તિ થઈ. એવી રીતે અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન, તેની ઈચ્છાએ કરીને તથા એ ભગવાનને વરદાને કરીને અથવા અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ એના વરદાને કરીને જે રૂઢી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી. અને રૂડા સાધુનો સંગ કરે ને પોતે પોતાને વિચારે કરીને સારો થાય તેને તો પુરુષ પ્રયત્ન કહીએ. એમ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ હસતા હસતા પોતાને આસને પધાર્યા. વચનામૃત ગરડા પ્રથમનું 29મું થયું. વાલા ભક્તો, સ્વામીએ પ્રશ્ન સરસ પૂછ્યો. કોઈક હરિભક્ત હોય, પ્રથમ તો એનું અંતર ગોબરું હોય અને પ્રથમ તો બધાને એવું જ હોય. એ હું હોઉં કે તમે હો, કોઈ પણ હોય. પ્રથમ જ્યારે સત્સંગમાં ના આવ્યા હોય ત્યારે તો અંતર કેવું હોય? ગોબરું જ હોય. અમુક એમ માનતા હોય કે ભાઈ હું જ સાચું સમજું છું, આ બધાય ખોટું સમજે છે, એ ગોબરું જ અંતર કહેવાય. અલ્પેશભાઈ, હું જ સાચું સમજું છું અને હું જ સમજણવાળો છું એ ગોબરું કહેવાય. પહેલાં તો બધાને મનમાં એમ જ હોય કે હું જ સાચો છું. અથવા તો ગોબરું એટલે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, કપટ, રાગ, દ્વેષ, આ બધું ગોબરું કહેવાય. બીજું, જગતનો કુસંગ હોય, કંઈક અધર્મ હોય, પાપાચાર હોય, ભૂંડા ઘાટ સંકલ્પ થતા હોય, બેઠા બેઠા મન બીજે ભટકતો હોય, આ બધું ગોબરા સંકલ્પ, ગોબરા અંતરના કારણે થતું હોય. ગોબરું અંતઃકરણ એટલે 4 છે પાછા, એક મન નહીં પાછું. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. પ્રથમ તો બધાને ગોબરું જ હોય. અને જેને શુદ્ધ થઈ ગયું હોય આ લોકમાં ભટકવા ન આવે, એ જન્મ જ ન લે. જેનું અંતઃકરણ શુદ્ધ પહેલેથી થઈ ગયું હોય એને પછી મનુષ્યનો દેહ ન હોય, એ મુક્ત જ કહેવાય, મુક્ત ધામમાં જ હોય. આ જગતના માયાના પંજામાં ન હોય. અને કદાચ એવા મોટા મહાપુરુષો આ ધરતી ઉપર પ્રગટ થઈ અને આવ્યા હોય કદાચ, તો એને કાંઈ ગોબરું અંતર ન હોય. એ તો આપણા જેવા જીવના કલ્યાણ માટે અવતર્યા હોય, એ ભગવાનની ઈચ્છાથી આવ્યા હોય. ભગવાન કહે છે ને અમે અને અમારું ધામ અને અમારા મુક્તોએ સહિત ધરતી ઉપર આવ્યા છીએ એ આપણા અંતઃકરણ શુદ્ધ કરવા માટે. હા, શુદ્ધ કરવા માટે. એટલે સ્વામી કહે છે પ્રથમ ગોબરું અંતઃકરણ હોય અને પછી શુદ્ધ થઈ જાય છે. પાછું ગોબરું ગોબરું રહેતું નથી, પછી શુદ્ધ થઈ જાય છે. તો એ શાના કારણે એવું થાય છે? હા, તો પછી સ્વામીએ 3 ઓપ્શન આપ્યા કે 3માંથી કયું છે એમ. તો પહેલું કે એને પૂર્વનો સંસ્કાર એવો છે તેણે કરીને થયું, કે આગલા જન્મનું કંઈક એવું પુણ્ય ઉદય થઈ ગયું હોય તો એને પસ્તાવો થાય ને પાછો લાઈન ઉપર ચડી જાય. પહેલાં થોડોક આડો અવડો થઈ જાય, ફરી પાછો લાઈન ઉપર પસ્તાવો થાય ને
એટલે કે પૂર્વનું કંઈક સંસ્કારના કારણે પાછો વળી ગયો, કે પછી કૃપાએ કરીને એમ થયું કે ભગવાને કે સંતે કૃપા કરી તો એવું થયું, કે કોઈ હરિભક્તને પુરુષ પ્રયત્ન કરીને થયું, કે કંઈક જંગલમાં ગયો કે વનમાં ગયો કે કંઈક પછી હિમાલયમાં ગયો અને એને તપ કર્યું જેના કારણે, કંઈક સાધના કરી, કંઈક જપ કર્યા, કંઈક એવું સાધન કર્યું જેના કારણે એનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું. આ ત્રણમાંથી કયું થયું મહારાજ? મહારાજ કે પૂર્વનો સંસ્કાર જો હોય ને એ સારું અથવા નરસું થાય ને એનાથી, એ તો સર્વ જગતના જાણ્યામાં આવે. પૂર્વ સંસ્કાર એટલે શું? પ્રારબ્ધ. પૂર્વનું પ્રારબ્ધ કંઈક સારું હોય. પ્રારબ્ધ એટલે શું? 3 પ્રકારના કર્મ છે. એક તો સંચિત કર્મ, અને બીજું પ્રારબ્ધ કર્મ, અને ત્રીજું ક્રિયમાણ કર્મ. જે આ જન્મે આપણે લાઈવ કરી રહ્યા છીએ એને ક્રિયમાણ કહેવાય. પેલા કરી નાખ્યું છે કંઈક સારું અથવા નરસું, એના ઢગલા પડ્યા છે, એમાંથી થોડુંક લઈ એના ફળ સ્વરૂપે માણસનું શરીર ભગવાને આપ્યું, એને પ્રારબ્ધ કહેવાય. હજી તો બીજા કર્મ ઘણા છે, પણ એમાંથી સારું કર્મ ભગવાને એમાંથી થોડુંક લીધું અને એના પરિણામ સ્વરૂપે જ મનુષ્યનો દેહ મળ્યો છો. નબળા કર્મથી મનુષ્ય ન થવાય, એ બીજી 84 લાખની ખાઈમાં વયા જાય. એટલે કે છે ને, પૂર્વના પુણ્ય ઉદય થયા, મારાના મનુષ્ય દેહ મળ્યો, અને પૂર્વના એના કરતાં પુણ્ય ઉદય થયા કે હારા પવિત્ર મા બાપને ત્યાં દેહ મળ્યો, અને એના કરતાં વધારે પુણ્ય ઉદય થયા કે જેના કારણે સંતોના જોગમાં આપણને રહેવાનું મળ્યું. હા, આ કથા વાર્તા સાંભળવા મળે ને, પૂર્વનો યોગ કંઈક એવું પુણ્ય કર્મ. નથી કહેતા હળવે પુણ્ય હોય નહીં હરિ કથાનો યોગ, એ મોટા ભાગ્યે એ મળે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું. કેટલા ભાગ્યે? નાના ભાગ્ય નહીં, મોટા ભાગ્યે એ મળે. ભગવાનની કથા હળવા પુણ્ય કોઈને મળતી નથી. જ્યારે ગંગાના કિનારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંબોધીને કથા કરતા હતા, ત્યારે 88,000 ઋષિમુનિઓ તે એકઠા થઈ ગયા, અને એ વખતે આકાશમાંથી એટલે કે સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા. મહારાજને પગે લાગ્યા, દંડોત કર્યા દેવતાઓએ, અને હાથ જોડ્યા અને વિનંતી કરી કે આ કથા શ્રીમદ ભાગવત પુરાણનું જ્ઞાન યજ્ઞ કથામૃત એ તમે અમને પાવ, અને આ જે અમે અમૃત લાવ્યા છીએ સ્વર્ગમાંથી એ તમે પરીક્ષિતને પાઈ દો. એને તો મૃત્યુની બીક છે ને, મૂળ મૃત્યુમાંથી બચવા માટે જ આ ભાગવત સાંભળે છે ને, મોક્ષ સુધારવા માટે જ. તો પછી આ અમૃત આપી દે, એને કાંઈ નહીં થાય, હર્પ કરશે તો કાંઈ નહીં થાય, અમૃત અમર થઈ જાય. પણ આ તમારી કથામૃત મને આપો. અને તે દિવસે સુખદેવજી મહારાજ હસ્યા એની સામું જોઈને, અને ઠપકો દીધો કે તમને શરમ નથી આવતી કે કાચના કટકામાં તમે મણી લેવા આવ્યા છો? કાચના કટકાના બદલામાં તમે મણી લેવા આવ્યા છો, તમને કઈ શરમ નથી આવતી? ક્યાં તમારો કાચનો કટકો એટલે કે અમૃતનો કુંભ, અને ક્યાં મારી મણી જેવી આ ભાગવતની કથા. હા, તમે તો વેપાર કરવા આવ્યા છો મારી સાથે, વેપાર. અને ભગવાનના સાધુ અને ભગવાનની કથા વેપારથી ન મળે, રાજીપાથી મળે. આ પ્રેમથી કીધું હોત કે અમને જગ્યા આપો તો અમે બેસીને સાંભળીએ, તો તમને લાભ મળત. હવે તમારા ભાગમાં નથી, એટલે કીધું દેવોને પણ દુર્લભ એવી ભગવાનની કથા. કેવી કથા? દેવોને પણ દુર્લભ. પુણ્યના પૂર્વના પુણ્ય ઉદય થાય ને, એટલે પછી મહારાજે 2-3 દાખલા આપ્યા અહીંયા. સમજ્યા? પ્રારબ્ધ કોને કહેવાય? ભરતજીનું. ભરતજી ભગવાનના પુત્ર હતા, ચક્રવર્તી સમ્રાટ હતા. વૈરાગ્યના વેગે સંસારનો ત્યાગ કરી હિમાલયમાં ગંડકી નદીને કાંઠે પુલ્હાશ્રમમાં એક ઝૂંપડું બાંધીને તપ, ભજન અને આરાધના કરતા હતા. કેટલો પુણ્ય આત્મા છે વિચારો. એક મૃગલાના બચ્ચામાં હેત થયું, એને બચાવવામાં એ દયા કરીને, અને જેના કારણે એની અધોગતિ થઈ. ભગવાન છૂટી ગયા અને અંતકાળે મૃગલું યાદ આવ્યું, પણ એમ કહેવાય છે એનું પુણ્ય બહુ હતું, પૂર્વનું પ્રારબ્ધ બહુ મજબૂત એટલે કે સારું હતું, જેના કારણે બીજા જન્મમાં એને સ્મૃતિ રહી. અને કોઈ એને સંત કહેવા નથી ગયા કે ભાઈ હવે તું બહાર નીકળ, આ બધું ખોટે પાટે ચડી ગયો. ના, એ હરણાનું જ પેટે જન્મ આપ્યો, હરણ થયા અને સ્મરણ રહી ગયું. એને આકાશમાં જોયું, ભગવાનને આરાધ્યા, ખાવા પીવાનું છોડી દીધું, દેહ પડી ગયો, અને બીજો જન્મ બ્રાહ્મણને ત્યાં આવ્યો, ત્રીજો જન્મ. અને પછી પાગલ થયા,
નાના હતા ત્યારથી એને ખબર પડી ગઈ કે અમારો ત્રીજો જન્મ છે, હવે મારે આ દરવાજો મળી ગયો માણસનો દેહનો, કારણ કે મનુષ્યના દેહમાં જ મુક્તિ મળે છે, બીજા કોઈ દેહમાં નથી મળતી, દેવતાના દેહમાં નથી મળતી. આ તમને કીધું, આ ભાગવત કહે છે, વચનામૃત કહે છે. કારણ કે જેને મુક્તિ જોતી હોય એને પૃથ્વી ઉપર મનુષ્ય રૂપ ધારણ કરવું જ પડે, મનુષ્ય રૂપે પ્રગટવું જ પડે. કારણ કે આ પૃથ્વી લોક જ એવું છે કે અહીંથી જ ભગવાનના અભિમાન સીધા ધામમાં જાય છે. તમે ક્યાંય ભાગવત પુરાણમાં, વેદમાં, ઉપનિષદમાં, કોઈ પણ ઇતિહાસમાં ક્યાંય એવું સાંભળ્યું કે દેવતાના લોકમાંથી ન્યાભિમાન ઉતર્યું, ત્યાંથી 5-25 દેવોને લઈને ભગવાન ધામમાં વયા ગયા? ક્યાંય નહીં સાંભળ્યું હોય. અને અહીંયા સવારની કથા એ જ ચાલે છે અત્યારે. બોલો, ભગવાનના ભક્તોને ભગવાન દર્શન આપે છે, અગાઉથી કહી દે છે, તૈયાર થઈ જાય એકાદશીએ તને ધામમાં લઈ જાય છે. અને લઈ જાય છે એટલું નહીં, આડોશી પાડોશી જે કુસંગી હોય છે ને એને દેખાય છે કે આજે આ ભગતને જો કીધું, અને એ કીધું એ તો કોઈ શીખવાડ્યું કીધું હોય, કોઈ માને કોઈ ન માને, પણ સામે અમે નજરે જોઈએ છે કે ભગવાનનું વિમાન ઉતરે છે, એમાં આના દેહને ત્યાં મૂકી આત્માને લઈને ભગવાન ધામમાં વયા જાય છે. એવું તો ગામના લોકો પણ જોવે છે અને એ વાતો કરે છે કે હા સ્વામિનારાયણ હાચા, સ્વામિનારાયણના સંતો હાચા અને સ્વામિનારાયણના ભક્તો હાચા. અંતકાળે સ્વામિનારાયણે વચન દીધું, અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં, એમ સર્વે જનને જણાવવું. તે સ્વામિનારાયણ આવે છે, ડંકા દઈને લઈને જાય છે. હા, આ ભરતને પૂર્વનું યાદ રહી ગયું, એનું પુણ્ય ઉદય થયું, જેના કારણે એને ફરી પાછો વિરક્ત પુરુષ થયા અને છેલ્લો જન્મ એમનો થઈ ગયો. લ્યો, એટલે આને કહેવાય પ્રારબ્ધ કર્મ. પછી મહારાજે પછી મહારાજે પોતાની વાત કરી. શું કીધું? મહારાજ કે અમે નાના હતા ત્યારથી ઘરનો ત્યાગ કરી નીકળી ગયા, અને પુરુષો થોડુંક વોલ્યુમ ઓછું કરી ભાઈ, સમજ્યા? નાના હતા ત્યારથી ઘરથી નીકળી ગયા, અરણા પાડાઓની વચ્ચે રહ્યા, સિંહની અંદર જંગલમાં રહ્યા, ફર્યા, કંઈ નદીઓમાં કંઈક તણાતા દેહને મૂક્યા, પુરુષોત્તમ પુરીમાં વાયુ ભક્ષણ કરીને હિમાલયમાં પુલ્હાશ્રમમાં રહ્યા, તો આ શરીર પડ્યું નહીં. કેમ થાય? ગાડું પાર પોખશે, ત્યાંથી તો હાથ લઈ લે ને તો કાંઈ ખરખું થાય. અને મને તો હા લ્યો હાલો ભાઈ જાઓ ભાઈ, તો એક કામ કરો, બેમાંથી એક જણા મારી સામે બહેન કથા સાંભળવા, તો ચમત્કાર થાય. અને એમાં તમે ખોટું હોય તો કહી દેવાનું, તો અહીંયા જો તો ખરા તબલાની બાજુમાં બે હાલ, ચમત્કાર ન થાય તો કહેજે મને. પણ બે તો થાય. આમાં પાછું પૂર્વનું જોયું. આવી જા એક જણો આવી જાઓ, એ તું રે ત્યાં અને એને અહીં મોકલ, મારે એનું કામ છે. આવો ભક્તો કે ઠેક, એ તો પ્રસાદવાળા છે, અહીંયા આગળ આવજે નજીક. હા બસ, હા અમારો મરદ માણસ છે. આમ તો વાયર બધા ખેંચી નાખે એવો. હવે ક્યાં હતી કથા કે હાલ લે, હવે આમાં કંઈ ગાડી ચડે પાટે? એ લિંક એકવાર ચડી ગઈ હોય ને. હા, મહારાજ પુરુષોત્તમ પુરીમાં મહારાજ કે અમે રહ્યા, વાયુ ભક્ષણ કરીને રહ્યા, પુલ્હાશ્રમમાં 4 મહિના અનજળનો ત્યાગ કરીને તપ કર્યું, તો અમારું શરીર પડ્યું નહીં. આને કહેવાય પ્રારબ્ધ કર્મ. હા, અને મહારાજે ત્રીજી વાત કરી કે ધ્રુવજી હતા નાના એવા બાળ, ઉતાનપાદ રાજાનો દીકરો, સુનીતિનો દીકરો. ઉતાનપાદ બ્રહ્માપુત્ર હતા, બ્રહ્માજીના માનસપુત્ર હતા. મનુ રાજાના, મનુ મહારાજ તો બ્રહ્માજીના પુત્ર હતા, અને મનુ મહારાજના પુત્ર એટલે ઉત્તમ રાજા. ઉતાનપાદ, એને 2 રાણી હતી, એક સુનીતિ અને એક સુરુચિ. સુરુચિ માનીતી હતી અને સુનીતિ હતી એ અણમાનીતી થઈ. આ બધો કંકાસ ત્યારથી ચાલુ છે, આજનો નથી, યુગો પહેલાનો છે. જ્યારથી સૃષ્ટિ શરૂ થઈ ને ત્યારથી એ માનીતી ને અણમાનીતીનું આ બધું ચાલે જ છે. એટલે તમારે કાંઈ ધોખો કરવો. હા, એક ભગતને હમણાં ફોન કર્યો ને મેં કીધું શુક્રવારે 27 તારીખે આપણે સવારમાં સરસ મજાનું મહાપૂજા, મહારાજનો અભિષેક, ષોડશોપચારથી મહારાજ મુક્તોનું પૂજન રાખ્યું છે. સવારે 7 વાગે તમારે બેસવાનું છે, નામ તમારું લિસ્ટમાં લખી નાખું છું. મને કે પૂછવું પડે.
એટલે મેં કીધું કદાચ મને પૂછવું પડે. મેં કીધું મેં તો કીધું તમને, હવે હું ને પૂછવું પડે? તો કે તોય પૂછવું પડે. સમજ્યા? પણ મેં કીધું તો પૂછી કયો ખરા. તો 2 દી થયા હજી આવ્યો નથી, કારણ કે હોમ મિનિસ્ટરનો ઓર્ડર કાંઈક જુદો પણ ફાટે, એવું નથી આજ ફાટે. હે, આવું છે. એ વખતે એ રાણી બહુ માનીતી થઈ અને સુનીતિ હતી ને એ અણમાનીતી થઈ. સુરુચિનો દીકરો ઉત્તમ અને સુનીતિનો દીકરો ધ્રુવ. હા, અને ધ્રુવ એક દિવસ પોતાના પિતા પાસે ગયો, નાના ભાઈને એને ખોળામાં બેઠેલો જોયો. એટલે ધ્રુવને પણ થયું હું મારા બાપના ખોળામાં બેસું. દોડીને જવા ગયો તો એની સુનીતિ જે પેલી સુરુચિ હતી ને, એણે તરત બાવડું પકડીને ઘા કર્યો. તારે જો તારા બાપના ખોળામાં બેહવું હતું તો તારે મારે પેટે જન્મ લેવો હતો, મને માં કરવી હતી. તું સુનીતિનો દીકરો છો, માટે તારો અધિકાર નથી, વયો જા. અપમાન કરીને કાઢી મૂક્યો. આટલું અપમાન પોતાના દીકરાનું કર્યું તો એ પેલો બોલી નો હોય. કોઈ વિચાર કરો, મનુ મહારાજનો દીકરો, હવે કેટલું કેટલું પ્રેશર કેટલું છે વિચાર કરો તમે, કલ્પના નહીં કરી શકો. કોઈ નહીં બોલે, જોજો. આ પ્રેશરનો પ્રતાપ છે, તમે વિચારો. ખરેખર આ તો આનંદની વાત છે, એવું નથી. આપણા બધા ઘેરે તો બધાને 2 પડાળીઓ સત્સંગ હોય એટલે વાંધો ન આવે, અને જેને 1 પટાળીઓ હોય ને ત્યાં તો મરો છે બાપા, અઘરું છે બહુ. એટલે ધીરે ધીરે વાતો કરીને મહિમા સમજાવીને 2 પડાળીઓ કરવો એટલે આપણે રોજ ભક્તિનું, સત્સંગનું, સેવાનું સુખ આવે તો જ આવે, નહીંતર અઘરું છે. એ પછી આય કાંઈ બોલી ન હેકાન. ધ્રુવ રડતો રડતો એની મા પાસે ગયો. મા મને મારા પપ્પાના ખોડામાં ન બેસવા દીધો. ત્યારે એની માને ખબર જ હતી કે આ ન જ બેસવા દે. અને ત્યારે એની માએ ઉપદેશ આપ્યો, જો આને નામ કહેવાય મા. એ માએ કીધું કે તારા બાપનો ખોડો તો નાસવંત છે, ભૂસાઈ જશે અને મરી જશે, રાખ થઈ જશે. એ કોઈ અમરપોટો લાવ્યા નથી. ખરેખર તારે ખોળોમાં બેહવું હોય તો પરમ પિતા પરમાત્માના ખોળામાં બેસી જા. હે, તો આ એ ખોળો કોઈ દી નાશ ન પામે. આ તો 5-25 વર્ષનો ખોળો છે, પછી હું કરીશ? રોજનો નથી આ. એના કરતા શાશ્વત ખોળામાં બેસી જા ને, તને જો મોજ આવે ઈ. અને આટલા જ એની માના શબ્દો. એટલા માટે આપણા કવિઓએ, પ્રાચીન સંતોએ એના માટે લખ્યું. હા, ધન આપણે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, ધન ધન તે માતા ધ્રુવ તણી, જેને પુત્રને પ્રેરો વૈરાગ. ધન ધન માતા ધ્રુવ તણી, કે ધન છે લાખો કરોડો વાળેની મા ધ્રુવને, કે એની માએ દીકરાને વૈરાગ આપ્યો. વૈરાગ, વારસામાં વૈરાગ આપ્યો. અને એક તો બહુ સરસ કળાઈ આપણે પેલા સંતોના સમર્પણ વિધિમાં કહીએ છીએ ને, હા, જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. હાચીમાં તો એનું નામ છે. જન્મ વૈરાગ્યને આપે, ભક્તિને, ધર્મને, જ્ઞાનને આપે, એ જનેતા છે. આ જનેતા એટલે એમ કંઈ ખોટું ન માનતા. અત્યારે ઓલું કહેતા મને બીક બહુ લાગે, નહીંતર કે આ માંડ ભેગું થયું છે ને પાછું વિકાઈ જાય. અઘરું કામકાજ છે. પણ સમજણ જો સાચી હોય, ઊંચી હોય તો વાંધો ન આવે કે હા ખરેખર ધન્ય છે. આમ પાછા જેના દીકરાઓને સાધુ કરવા મા બાપે આપ્યા હોય ને, એના ચરણની રજ પાછા માથે ચડાવ્યો, એને વંદન કરે, હાથ જોડે, ધન્યવાદ આપે. વાહ, તમે કોના માતા પિતા? સંતના. પણ જો એનો દીકરો હોય તો નહીં કે નહીં, તમારા, હા, મારા ને તમારા પારકા. આ તો આનંદ કરાવું છું વચ્ચે. પણ ધન માતા ધ્રુવની માતાને શાસ્ત્રોએ, વેદ, આપણા પુરાણોએ, ભાગવતે, સુખદેવજીએ, વ્યાસજીએ એમ કીધું કે વાહ, સુનીતિને શાબાશ છે કે પોતાના દીકરાને સાચો ઉપદેશ આપ્યો. અને ત્યાંથી કીધો કે હવે જા. માં ક્યાં મળશે એ ખોળો? કે અહીં ઘેર બેઠા ન મળે, તો જંગલમાં જવું પડે, તપ કરવું પડે, ભજન કરવું પડે, આરાધના મંત્ર જપવા પડે અને ભગવાનને રાજી કરવા પડે. ત્યારે ભગવાન આવે અને એના ખોળામાં બેહાડી લે, શાશ્વત સુખમાં. અને તે દિવસે એટલા જ શબ્દો નાના એવા 5 વર્ષના છોકરાને લાગી ગયા. અને એમ કહેવાય છે
નીકળતો તો રસ્તામાંથી માને પગે લાગીને કીધું, માં આશીર્વાદ દે, હવે આ માર્ગેથી પાછો પગ ન ભરું, એટલા આશીર્વાદ દે, હવે આગળ જ જવું છે, પાછું નથી આવવું. પણ જ્યાં ભાગોળે સીમાડે પહોંચ્યા ને ત્યાં નારદજી મળ્યા. નારદજી કીધું, એ ટબરિયા, કઈ બાજુ? જંગલમાં જાઉં છું. કેમ? એને ખબર હતી આ કોનો છોકરો છે. તે ઉતાનપાદનો છોકરો થોડોક હસતો થોડો રે. જંગલમાં જાઉં. કેમ ભાઈ, જંગલમાં શું છે? તારે કે તપ કરવા. તપ? હજી તારા મોઢામાં દૂધ ગંધાઈ જોત ખરો, હરખા દાંતે નથી આવ્યા. હજી તારે રમવાની ઉંમર છે. મા બાપનો ખોળો, આ તે ખોળામાંથી જ આ બધું થયું છે. આ ક્યાંથી થયું છે? ખોળામાંથી થયું છે. હા, મને ખબર છે તું શું કરવા જાસ. હા, તારી ઓરમાં. હા, કઈ માં કે ને? હે કઈ? સોતન નો કહેવાય, તો પત્નીને કહેવાય. સોતેલી માં. તારી સોતેલી માએ તને મેણું માર્યું અને બાપના ખોળામાં ન બેહવા દીધો એટલે તું જાસ ને? કે ના ના, એટલે નહીં. તો મારી માના કહેવાથી જાઉં છું. તો તારી માએ એટલે જ કીધું ને? તો કે ના, એ ભલે કીધું કે, પણ હવે હું પાછો. અરે પણ તું નાનો છો, જંગલમાં વરુ હોય, વાઘ હોય, હરણા પાડા હોય, શિકારીઓ કેટલાય હોય અને કેટલી પ્રકારના સર્પો હોય. એ તો ફાડી નાખે, મારી નાખે. તને હાંજે તને હાંજ નહીં પડવા દે, દેહ પડી જાય. પછી તપ શાથી કરીશ તું? એના કરતાં ઘેરે ડાળ્યો, તારા બાપને સમજાવવાની જવાબદારી મારી. તને ખોળામાં હું બેહાડ દઉં પછી. પણ મારે ખોળામાં બેહવું જ નથી ને. પણ પૂરું થઈ ગયું. બેસવું હતું ત્યારે બેઠો નહીં. હવે મને ખાઈ ગયો કે આ ખોળો નહીં, હવે તો આ ખોળો. હવે મને ઊંચો ખોળો મળે પછી નીચા ખોળા હું કેમ બેહું? હું થોડો મૂર્ખ છું? આહા, ધ્રુવનું જ્ઞાન કેવું જોત ખરા, નાનો એવો છે. નારદજીની કસોટી કરે છે. હા, ને હેલું નથી. ત્યાં કોઈ થાળ લઈને નહીં આવે, કોઈ પથારી પાથરવા નહીં આવે, ટાઈટ લાગશે તો ઓઢાડવા નહીં આવે, ને વરસાદની ધારા સહન કરવાની, તડકો એવો લાગશે અને ઠંડી તો ચામડું ફાડી નાખશે. ત્યાં કોઈ સેવક નહીં હોય, ભૂખ લાગશે ત્યાં કાંઈ નહીં હોય, કોઠા બોરે નહીં મળે. આ કે ભાઈ એના માટે હું જાતો નથી, હું તો ભગવાન માટે જાઉં છું. લ્યો, ધ્રુવજીએ નક્કી કર્યું ભગવાન પ્રાપ્ત કરવા છે, મેળવવા માટે જાઉં તો મળી ગયા ને. પહેલે મહિને નારદજી આશીર્વાદ દીધા. પછી હા, આની કસોટી હવે પૂરી થઈ. આને હવે છે ને પાછો આ નહીં પડે. ત્યારે કસોટી લઈ લીધી અને એમાં ખરો ઉતરો. નારદજીના હૃદયમાંથી આશીર્વાદ નીકળ્યા, જા બેટા, હું તને આશીર્વાદ આપું છું, ટૂંક સમયમાં તને ભગવાન મળશે. માથે હાથ મૂકો અને કીધું, લે આ મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવાય, જપજે, તને ભગવાન ટૂંક સમયમાં મળશે. આ ગુરુ જો, આ આશીર્વાદનું ફળ. તમે જો, જેટલા જેટલા પ્રહલાદ હોય તો એને નારદજી ગુરુ મળ્યા. હા, તમે જો, મોટા જનક રાજા હતા તો એને ગુરુ પંચશીખ ઋષિ હતા. હા, ભગવાન રામ હતા તો એના ગુરુ વશિષ્ઠ હતા. ભગવાન કૃષ્ણ હતા તો એમના ગુરુ સાંદીપની હતા. ભગવાન સ્વામિનારાયણ હતા તો એના ગુરુ રામાનંદ સ્વામી હતા. એ ધામમાં ગયા પછી મુક્તાનંદ સ્વામી હતા. આ ગુરુ વગર કોઈ નહોતા. આપણે પણ ગુરુ વગર રહેવું. હા, નુગ્રા ન પામે નિર્વાણ, આવું એક ભજન છે અને એ સાચું છે. બહુ મોટા સંત કવિએ લખેલું છે, નુગ્રા ન પામે નિર્વાણ. જેને ગુરુ નથી એ ક્યારે નિર્વાણ એટલે મુક્તિને પામતા નથી. વાત સાચી છે. આ ધ્રુવને ગુરુ મળ્યા, આશીર્વાદ દીધા, પાસ થઈ ગયો, મંત્ર આપ્યો, લે આ મંત્ર જપજે. અને ગુરુએ આપેલો મંત્ર એટલે દીક્ષિત મંત્ર કહેવાય. આપમેળે જપતા હોય એ દીક્ષિત ન કહેવાય, ગુરુ આપે ને એ દીક્ષિત કહેવાય. એટલે એ મંત્રનો જાપ કર્યો અને એમ કહેવાય છે એ પહેલે મહિને ફળ ખાઈને રહ્યો, પછી ફળનો ત્યાગ કરી દીધો, પછી પાંદડા ખાઈને રહ્યો, પાંદડાનો ત્યાગ કરી દીધો, પછી પાણી પીને રહ્યો, પાણીનો ત્યાગ કરી દીધો, પછી વાયુ ભક્ષણ કર્યું અને વાયુને પણ રોકી દીધો. અને પૃથ્વીમાં ચારેય બાજુ આ માંડે ભાઈ તપવા માંડી ધરતી, આસમાન માંડ્યું ફાટવા, દેવતાઓ મને પીડા માંડી થવા, પોકાર કરવા લાગ્યા. આટલું બધું તપના કારણે ત્રિલોકી માંડી બળવા. તેથી દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ જલ્દી જાઓ, નહીતર આના તપના પ્રભાવે ત્રિલોકી બળી જાય. તેથી ભગવાન પ્રગટ થઈ ગયા. ચતુર્ભુજ રૂપ ધારણ, તેજ અંબાર, એક હાથમાં સુદર્શન ચક્ર, ગદા, પદ્મધારી ભગવાન દર્શન દીધા. અને ત્યાં તો તેજના કારણે આંખ ખુલી તો સામે ભગવાન. ધબ દઈને નાનો બાળક ધ્રુવ ભગવાનના પગમાં પડી ગયો. પ્રભુ પણ મૌન રહી ગયો, કઈ બોલી ન શીખ્યો. ભગવાન એના સંકલ્પને જાણી ગયા કે આ ધ્રુવને મને કઈ કેવું છે, પણ એ બોલી નથી શકતો. અને ત્યારે ભગવાને પોતાના જમણા હાથમાં રહેલો શંખ એને ગાલે અડાડ્યો અને ચાર વેદની રૂચા માંડ્યો બોલવા.
હરિ ઓમ મા સહસ્રશી રેખા પુરુષા સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિ ગુમ. વેદના મંત્રો માંડો બોલવા. ભગવાન ભેટી પડ્યા. માગ વરદાન માગ, તારા તપથી હું પ્રસન્ન થયો છું. આપણને એમ થાય ને કે એના બાપનો ખોળો માગશે, એના બાપનું આખું રાજ માગશે. ના, મારે કાંઈ નથી જોતું, બસ તમે મળી ગયા, મારું પૂરું થયું. તોય કીધું કે નહીં ધ્રુવ, મારે તને ધરતી ઉપર રાખવો છે મારી ઈચ્છાથી. હાલ, એના બાપને ગયા ભગવાનને દીધો ઠબકો, હું તારા મનમાં સમજશે એટલે તને ધરતી ઉપર ઉતાર્યો, બરાબરનો લીધો. અને પછી બાપને પોતાનો ભૂલ સમજાણી અને ધ્રુવને છાતીએ લગાડ્યો અને ધ્રુવને ગાદીએ બેહાડ્યો. 36,000 વર્ષ સુધી ધ્રુવે રાજ કર્યું. કેટલા હજાર? 36,000 વર્ષ સુધી ધ્રુવે રાજ કર્યું. અને પછી એનો દેહ પડ્યો. અને ત્યારે આજે પણ ધ્રુવ મંડળ, ધ્રુવનો તારો, ધ્રુવલોક અચલ પદ દીનો, અચલ પદ, કોઈ દી ચલાયમાન ન થાય એવું પદ ભગવાને આજે પણ આપણને દર્શનની સાક્ષી પૂરે છે. ધ્રુવ તારો કહેવાય છે ને, એ લોક છે, એ અચલ પદ છે, એનો નાશ ન થાય. એને કદાચ બ્રહ્માંડનો નાશ થાય ને તો ધ્રુવ ભગવાનને જ પામે, બીજા કોઈ. ન્યાય એની અરે ભગવાન જ હોય. આજે પણ નથી બલિરાજાને દરવાજે ભગવાન બેઠા, સૂતળની અંદર આજે બેઠા છે. લ્યો, ચોકી કરે છે ને. હા, એવો ભક્ત કદાચ ભગવાનથી દૂર જાય, સાંભળજો, એવો ભક્ત કદાચ ભગવાનથી દૂર જાય, પણ ભગવાન એવા ભક્તથી દૂર ન જાય. અરે ભગત કદાચ ભગવાનને ભૂલી જાય, પણ ભગવાન ભગતને કોઈ દી ન ભૂલે. એક સંત કાઠિયાવાડના એવું કહેતા. પછી છે ને એને પૂજા પાઠ ને માળા ને મંત્ર ને બધું મૂકી દીધું. એટલે કોઈ કે મેણું માર્યું, આખી જિંદગી ભજ્યાવે, છેલ્લે છેલ્લે આ તમને કમત ક્યાં હુજી? પૂજાએ છોડી દીધી, સ્મરણે છોડી દીધું, મંત્ર જાપે છોડી દીધા, માળાએ છોડી દીધી. એમ કેમ બાપુ, આમ કેમ કર્યું? અને ત્યારે કે અબ સ્મરણ વહી મેરા કરે, અબ મેં ક્યાં કરું? સમજ્યા તમે કઈ? અત્યાર સુધી મેં કર્યું, હવે ઈવડો ઈ મારું સ્મરણ કરશે. એની સ્થિતિ કેવી છે? આને કહેવાય શું કહેવાય? એ બોલો, કૃપા. આને શું કહેવાય? કૃપા કહેવાય. આને કૃપા કહેવાય. સાંદીપની ઋષિ આજે પણ ઉજ્જૈનમાં એના આશ્રમમાં મંદિર છે. અને ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન, બલરામ, સુદામા બધા ભણવા ગયા. 64 દિવસ ભણ્યા. કેટલા દિવસ? 64 દિવસમાં 64 કળા શીખી ગયા. કેટલી? 64 કળાઓ. કેટલી કળાઓ છે? એમાં રાંધવાની આવી જાય. અત્યારે ભગવાનને બોલાવવા પડે એમ જ છે રાંધવા માટે, કારણ કે ગેસ નથી. બધી કળા સંપૂર્ણ. અને પછી જ્યારે વિદાય લેતા હતા, એને કઈ સંસ્કાર કહેવાય? સમાવર્તન. સમાવર્તન સંસ્કાર થયા અને કહેવાય છે વિદાય વેળાએ દક્ષિણા દીધા વગર નીકળાય નહીં. હો છોકરાઓ, અહીં તો પણ ક્યાં બેઠા છે, બધા મોટા જ બેઠા છે. છો કંઈક દક્ષિણા દેજે, પાછો લેતો નહીં. એમને ન જવાય, ગુરુને દક્ષિણા દેવી પડે. એટલે પછી તરત કીધું, ગુરુ મહારાજ તમને હું દક્ષિણા શું આપું? કૃષ્ણએ કીધું. સાંદીપની ઋષિ એના પત્ની બંને કીધું, અમારો દીકરો દરિયામાં ડૂબી ગયો છે, એ દીકરો પાછો લઈ આવો, બસ અમારા પુત્રને જોઈએ છે. ત્યારે બંને બલરામ ને કૃષ્ણ ચાલ્યા, દરિયાને કાંઠે ગયા અને હાથમાં બાણ લીધું જે કાંઈ. ત્યાં તો દરિયો પ્રગટ થઈ ગયો. હામે મૂર્તિમાન, પ્રભુ ક્ષમા, જોજો પાછા મને હુકવી ન નાખતા. ભગવાન આગળ હુકાઈ જાય તો. અને તે દિવસે કીધું, મારા ગુરુના પુત્રને લેવા આવ્યો છું, દરિયા તે હેંગરોશ. તારે કે મારી પાસે નથી, પણ આમાં એક શંખાસુર નામનો રાક્ષસ રહેશે દરિયામાં, ઈવડો એ લઈ ગયો હોવો જોઈએ. ભગવાને કૂદકો મારીને છલાંગ મારીને દરિયામાં નીવતરા અંદર. અને તળિયે ગયા તો શંખાસુર નામનો રાક્ષસ તો મળ્યો, પણ એના પેટમાં એનો બાળક ન મળ્યો. ન્યાનો તો ખબર નહીં ખાઈ ગયો છે. પણ એ શંખ એ પંચજન્ય હો, એ જ એ શંખ આકારે હતો, એ રાક્ષસ હતો. પણ ભગવાન એને પછી માથે લઈ આવ્યા. અને પછી એ મહાભારતના યુદ્ધમાં પેલો શંખ વગાડ્યો ને, પાંચજન્ય, એ શંખ વગાડ્યો હતો. અને તે દિવસે આખું બ્રહ્માંડ ગજાવી નાખ્યું હતું. કૃષ્ણ ભગવાને શંખ માર્યો ને, એ વગાડ્યો ને, ત્યારે બધા લગભગ ધરતી આખી મીંડી ધણધણવા. એવો શંખ વગાડ્યો. મહાભારતના યુદ્ધનો પેલો શંખ કૃષ્ણએ વગાડ્યો.
આ છેલ્લો એને જ વગાડ્યો, વિજયનો એને જ વગાડ્યો, યુદ્ધનો એને વગાડ્યો, એ પાંચજન્ય. પણ ત્યાં મળ્યો નહીં એટલે પછી એને તપાસ કરી કે જમપુરીમાં જમરાજને ત્યાં ગયા ભગવાન કૃષ્ણ. ત્યાં યમરાજને એમ કીધું કે ભાઈ મારા ગુરુનો પુત્ર અહીંયા આવ્યો છે. કે હા અહીંયા છે. તે હોપી દો, નહીં ત્યારે મારે યુદ્ધ કરવું પડશે, કારણ કે ગુરુની આગળ તો હું કાંઈ નથી. આમ કીધું. બોલો, આ ગુરુની સેવા માટે જુઓ તમે અવતારો, પણ મારા ગુરુ મહાન છે અને એની ઈચ્છા પૂરી કરવી મારો ધર્મ છે. હવે એને લીધા વગર તો હું નહીં જાઉં. તે દિવસે ભગવાનના હાથમાં સોંપી દીધો ગુરુપુત્ર, અને પછી એને લાવી ગુરુના ચરણે સોંપી દીધો કે આ તમારો દીકરો. ત્યારે ભગવાને ગુરુ પણ પ્રસન્ન થયા. કહેવાનો અર્થ આવું જે થાય છે ને એ ભગવાનની કૃપાથી થાય, કૃપા વિના ન થાય. એ તો સર્વ જગતના જાણ્યામાં આવે છે, એ જાણ્યામાં આવે છે, પૂર્વ સંસ્કાર પણ જાણ્યામાં આવે છે. અને કૃપા થાય એ દેખાય. તમે જુઓ ને, પાપનો પહાડ હતો જોબન પગી, કોઈ દિવસ તમે જો એનો છૂટકો ન થાય એવું હતું. પણ મુક્તાનંદ સ્વામીની કૃપા થઈ, શ્રીજી મહારાજની કૃપા થઈ, તો છતે દેહ મુક્ત કરી દીધો. આ કૃપા. મુંજો સુરો હતો, એક મુંજો સુરો કેવો મહાન ખતરનાક રાક્ષસ જેવો હતો, પાપી હતો, અધર્મી હતો, કે પેલા ભરવાડના ઝોકમાં પડે ને બકરા લેવા, ત્યારે બે બકરાને બગલમાં દબાવે, બેને હાથમાં પકડે અને એક મોઢામાં નાખે. એક આરે 5 બકરાને પકડી અને આખી ઝોકની વાડ કૂદીને વયો જાય. અને શત્રુજી નદીમાં ન્યા બકરાનું લોહી પીને, માંસ ખાઈને પછી ખરડાયેલા હાથ લોહીવાળા મોઢું બધું એ શત્રુજીમાં ધોવે. એ કેવો છે કહો તો મને? કાચે કાચા મસાલા બસાલાને ગરમ કરવાને એને કંઈ થોડુંક બાફવું કે શેકવું કાંઈ નહીં હો. કેવો ખૂનખાર છે. અને એક દિવસ ગુણાતીતાનંદ સ્વામી ત્યાં શત્રુજીના એ કિનારે રેતીમાં બેઠા બેઠા આંખ બંધ કરીને માનસી પૂજા કરતા હતા સંતો, અને આની નજર પડી. એક જ નજરમાં કોણ જાણે શું ચમત્કાર થયો. એને થયું કે ઓહો હો હો હો, મેં જીવનમાં પાપ બહુ કર્યા, આ સાધુ મારા પાપ બાળશે ને તોહે મને ચોખ્ખો કરશે. દોટ કાઢીને એના શરણમાં જઈને માથું નમાવ્યું. આને સ્વામીએ વાળ પકડીને આમ અધર કર્યો. કોણ? મુંજો સુરો. તો કે હા, તમે કેમ ઓળખો મને? કે તને આખી દુનિયા ઓળખે, હું ન ઓળખું ભલામાણા? તે કેટલા જીવનમાં પાપ કર્યા છે મને ખબર. હા કે મહારાજ, મેં બહુ પાપ કર્યા છે, આ પાપ હું ક્યારે ધોઈશ, આમાંથી મને બચાવો. અને તે દિવસે સ્વામીએ કીધું, લે પાણી હાથમાં. કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ મંત્ર બોલીને પાણી મુકાયું કે આજથી તારો નવો જન્મ જા, તારા પાપ ગયા બળી. આને કહેવાય કૃપા. બાકી 25 જન્મ લઈને તપ કરે ને તોય છૂટકો ન થાય, એટલા પાપ કર્યા હતા. નકરું તપ જ કરે ને તેમાં ભૂખ્યો મરે ને તોય પાપ ન બળે, એવા પાપ હતા એમના. પણ સંતે કૃપા કરી લ્યો. આને કહેવાય કૃપા. બાવલો હતો, બાવલો મુસલમાન હતો, લાકડા કાપીને ગુજરાન કરતો. તેનું પ્રારબ્ધ કેટલું કઠોર હશે. ગિરનારની તળેટીમાં એની માં, એની બેન ને પોતે 3 જણા જાય. બાપ તો હતો નહીં. 3 જણા લાકડાના ભારા બાંધીને આવે ને એમાં બરાબર શિયાળાની ઋતુ. સ્વામી એ વખતે બરાબર સોનરખ નદીમાં સ્નાન કરવા સવારે વહેલા ગયેલા, અને એ પાણીમાં, ટાઢા પાણીમાં નાયા ને ધ્રુજારી છૂટી, અને એટલું શરીર થઈ ગયું કડક ને મૂર્છિત થઈને પડી ગયા. બાલમુકુદાન સ્વામી ત્યાં હારે તો એને નજર ગઈ, એક છોકરો લાકડા લઈને નીકળો ત્યાંથી, તરત બૂમ પાડી, બેટા. છોકરા એની માં સામું જોયું. એની માં કે ફકીર છે, ફકીર જા. કે ફકીર છે? કે હું કીધું ફકીર છે, જા લાકડા જોતાય છે. કે માં એને લાકડા દઈ દેવું તો આપણે શું કરશું? આ વેચશું, પછી તો લોટ આવશે ને પછી પેટમાં જાહે, નહીતર ઉપવાસ થાય, રોજા થાય, રોજા. એની માં કે રોજા કરી લઈશું ફકીર ખાતર, રોજા કરી લઈશું, પણ તું લાકડા લઈ જા. એ લોકડા છોકરાએ લાકડાએ સળગાવ્યા, તાપ કર્યો, સ્વામીની ટાઈટ ઉડી, સ્વામીની આંખ ઉખલી, અને હવે નજર છોકરા ઉપર પડી. છોકરા શું કરસ? લાકડા કાપું છું. આજથી તારા લાકડા કાપવાના બંધ. હે લાકડા નહીં કાપીએ તો અમે પેટીયું હું રડશું? આ ગુજરાન કેમ ચલાવશું? અમે ભૂખ્યા મરી જઈશું બાપા. તારે કે ના, તારા લાકડા કાપવાના આજથી બંધ. આ કૃપા. અને એની માં, એ છોકરો અને એની બેન 3 જણા રોડ ઉપર હેલા જતા હતા. સામેથી નવાબ સાહેબની સવારી, નવાબ સાહેબની સવારી આવી સામે, અને એની નજર પેલી યુવાન દીકરી ઉપર પડી, અને તરત મંત્રીઓને એના પેલા શું કહેવાય, એના
એના શું કહેવાય એને નવાબ સાહેબના પેલા દિવાનને કીધું કે ભાઈ એને કચેરીમાં હાજર કરો. પૂછ્યું જ્ઞાતિ, તો કે મુસલમાન. તો કે હાલશે, કારણ કે આ મુસલમાન હતો. મારે એની હારે લગ્ન કરવા છે. જે એક ભીખ માગનારી હતી, લાકડા કાપનારી હતી, ગરીબ હતી, ઝૂંપડામાં રહેનારી હતી, રોજનું રોજ પેટ્યું રડનારી હતી, એ બીજે દિવસે એ દીકરી બેગમ બની ગઈ. બેગમ. હવે જેની બેન બેગમ બને એનો ભાઈ ભિખારી રે? પૂછો જ ખરા દુનિયામાં કોકને રે? એ બાવલાને તે દિવસે દિવાન પદું આપ્યું. બાઉદ્દીન સાહેબ બની ગયા. અને એમ કહેવાય છે એ ચોટીઓ, દાતરડું અને આમ જો બધું એ શોકેસમાં ફિટ કરીને રાખે અને રોજ ન્યા જઈને પગે લાગે. અને બિચારે આજ મારું પ્રારબ્ધ હતું, પણ પેલા સ્વામિનારાયણના ફકીરે મને દિવાન બનાવ્યો. આ કૃપા. આખી જિંદગી ભૂલ્યો ને હો. માણસો ભૂલી જતા હોય છે નહીતર. હા, આવે એટલે પછી કહે સ્વામી કંઈક દયા કરો, ભગવાન કંઈક દયા કરો, હે ઠાકોરજી કંઈક કૃપા કરો. અને કૃપા થઈ જાય પછી ઠાકોરજીને ગોતવા નીકળવું પડે. ક્યાંય ગયો આવડો ખૂણામાં, ક્યાં ભયો ગયો? ભગવાને ભૂલી જાય, સાધુએ ભૂલી જાય, સત્સંગે ભૂલી જાય, સેવાય ભૂલી જાય, બધું ભૂલી જાય. હમણાં આપણા ઉપર ઓર્ડર કરવા માંડે. પાત્ર ન હોય તો આવું થાય, નહીતર જિંદગીમાં ન ભલે. બાવલાએ ભૂલ્યો નહીં. એક દિવસ નવાબ સાહેબે કીધું, બાઉદ્દીન કે હવે આની શું જરૂર છે, જવા દે, તું તો નવાબ બની ગયો. કે નહીં, મને યાદ રહે, કોઈ દી મને અભિમાન ન આવે મારા પદનું, કે હું તો એક દિવસ આ જ હતો, પણ સ્વામિનારાયણના ફકીરે મને અહીં સુધી પોગાડ્યો છે. માટે કોઈ દી જિંદગીમાં ન ભૂલું, મારામાં અભિમાન ન આવી જાય, એટલે હું આ રાખું છું રોજ. હજી છે. અને આજે બાઉદ્દીન કોલેજ એના નામની ઊભી છે, અડીખમ જુનાગઢના એ ધરતી ઉપર આજે ઊભી છે, દર્શન આપે છે. એ બાઉદ્દીન કોલેજ એ બાવલાએ બનાવેલી. લ્યો, એ વખતની કોલેજ છે. કેટલા વર્ષોથી આવી છે એ બિલ્ડિંગ, એમાં પછી કોલેજ છે, બાઉદ્દીન કોલેજ નામથી છે. લ્યો, આનું નામ શું કહેવાય ભાઈ? કૃપા કહેવાય. કૃપાથી થાય એની વાત જ જુદી. મધ્યનું 6 કે 36મું છે ને. એક તો ચિત્તનો ચોંટવાનો સ્વભાવ, એક તો સુરવીર, પછી વૈરાગ, અને ચોથો ભય. આ 4 બનવું હોય ને તો જ ભગવાનમાં ચોંટાય ને ભગવાનમાં પ્રેમ થાય ને ભગવાનમાં વૃત્તિ રહે અખંડ. પણ મહારાજ કે જેના ઉપર ભગવાનના સંતની કૃપા થાય એની વાત જ નોખી. પણ કૃપા એમનેમ તો નહીં થતી હોય હો. કેમ લાગે છે દિનેશભાઈ? હા, એમને મફતમાં કૃપા થઈ જતી છે? કંઈક તો કરવું જ પડતું છે. હા, કાંઈ નહીં તોય, હું તમને કહું, કાંઈ નહીં તોય આટલું તો કરવું જ પડે. આ 2 હાથ છૂટા નહીં હાલે, ભેગા કરવા પડશે ને મુંડી નીચે આટલું કરે ને તો એ કૃપાનો ધોધ વરસે. અહંકાર તૂટે, હું પડે, હું ટળે, હરી ઢુકડા એ ટળાઈ દાસે રે. દાસ થાય અને હું પણ જાય. હા, હુકમ થાય તો સંત મળે, અને હુકમ થાય તો સંત કૃપા કરે, તો જ કૃપા કરે. મળી તો જાય ઘણાને. હુકમ એટલે ભગવાનનો હુકમ થાય, ભગવાન કૃપા કરે ને. હુકમ એટલે હું કૃપા. હા, એ હુકમ થાય તો ભગવાન કૃપા કરે, સંત મળે. પણ મળ્યા પછી જો હું કમ એટલે ઓછું, શૂન્ય થઈ જાય તો એની કૃપા થાય. એટલું તો કરવું જ પડે. એટલે અહંકાર કોઈ પ્રકારનો ન રહે તો કૃપા થાય. કૃપા થાય એટલે પછી એના પૂર્વના જે, એટલે અશુદ્ધ જે જીવ હોય, ગોબરો જેને અહીં કીધું ને, ગોબરું અંતકરણ હોય, શુદ્ધ થાય અને એમાં પોઝિટિવિટી આવે. પછી એને બધામાં સદભાવ જાગે. શું જાગે? બધામાં ગુણ આવે ને એટલે એ શુદ્ધ અંતકરણ કહેવાય. બધાનો ગુણ આવે. ગમે એવો માણસ હોય ને, ગમે એવું કરતો હોય તો એમાં ગુણ જ ગોતે. એ સારો છે, બહુ સારો છે, ફાવશે, સરસ છે, બહુ સારા છે. એમાંથી સમજો કોઈના પણ ગુણાનુવાદ નીકળવા માંડે. હરિભક્તો હોય, નાનો બાળક હોય, બેન હોય, ભાઈ હોય, સંત હોય, બધા પ્રત્યે સદભાવ, આત્મીયતા, લાગણી, પ્રેમ, સુહૃદ ભાવ. આને કહેવાય શું કહેવાય? બોલો? શુદ્ધ અંતકરણ કહેવાય. શું કહેવાય? હા, પણ આનામાં આ છે ને પેલા ઊંટિયા જેવું. ઊંટિયા શું કીધું? એ પોપાટ,
તારી ચાંચ વાંકી જોત ખરો? હે કૂતરા, તારી પૂંછડી વાંકી જો તો ખરો? હે ભેંસ, તારા શિંગડા વાંકા જો? શિયાળ આવ્યું, હે ઊંટિયા, તારા હતરે હતર વાંકા. ઈ તો જો પેલા તું. હે આપણને પાછા 70 પ્રકારના આપણામાં દુર્ગુણ હોય એ ન દેખાય. એ અસદભાવ છે, એ મેલું અંતકરણ કહેવાય. અને જેનામાં દોષો હોય, ભૂલ હોય, અવગુણ હોય, તો પણ એમાં એને ગુણ દેખાય. આ શુદ્ધ અંતકરણ. મુક્તાનંદ સ્વામીને આ હતું. હા, મહારાજ કે આમાં મહારાજ કે સત્સંગમાં ના ટકે એવો સ્વભાવ છે, છતાંય પણ સત્સંગમાં રહ્યો છે, એનો બહુ પૂર્વનો સંસ્કાર છે. પછી મહારાજે ચોથી વાત કરી કે સંતનો સમાગમ કરીને પોતાના વિચારે કરીને સારો થાય. તોય પુરુષ પ્રયત્ન કીધો એને, પુરુષ પ્રયત્ન. પણ તોય પુરુષ પ્રયત્નમાં પણ મહારાજે સંત સમાગમ તો નાખ્યો છે. ભગત, સંત સમાગમ તો કરવો જ પડે, નહીં તારી પુરુષ પ્રયત્ન કેમ કરવો એ ન ખબર હોય. હા, અવડી લઈને આ તમે જો ને પેલો કોણ આપણે પ્રહલાદના બાપનું નામ શું? હિરણ્યકશ્યપુ. તપ કઈ ઓછું એના જેવું એ પહેલા ક્યારે કોઈને તપ કર્યું નહોતું અને એ પછી કોઈ કર્યું નથી. એવું ભયાનક તપ કર્યું, પણ હારો હેતુ ખોટો. સંત સમાગમ નહોતો ને, ગુરુ નહોતા, એટલે એનો હેતુ હું અમર થઈ જાઉં, બધા ઉપર રાજ કરું, બધાને પીડું, હું જ ભગવાન થઈ જાઉં. આલો, પુરુષ પ્રયત્ન જેવો તેવો નહોતો, પણ ગુરુ નહોતા, સંત નહોતા. એટલે પહેલાં તો સંતનો સમાગમ કરે, પછી પોતાના વિચારે કરીને પુરુષ પ્રયત્ન કરે, તો પણ અંતકરણ શુદ્ધ થાય છે. લ્યો, આ 4 પ્રકારની જો વાત મેં કરી, 10:30 વાગી ગયા છે. એનાથી ભક્તો બીજી એક વાત કહી દઉં તમને બધાને. અહીંયા વચનામૃત પૂરું થયું છે.